હવે તો કોન્ટ્રાક્ટરો જેલમાં જશે. આ જેલમાં એકલા કોન્ટ્રાક્ટરો જવા જોઈએ કે અધિકારીઓ સાથે જવા જોઈએ કે કમિશન લેનારા નેતાઓ પણ જવા જોઈએ? જેલ આપે પ્રશ્ન સરસ ઉઠાવ્યો છે આજે. મને આનંદ છે કે આટલા તમે લોકો એક્ટિવ છો આ મુદ્દા માટે. પણ પ્રશ્ન સમજવાની જરૂર છે કે રોડ બને કઈ રીતના. રોડ બનાવવા માટે 3 મુદ્દા મહત્ત્વના છે. પહેલું ડિઝાઇન, બીજું બજેટ અને ત્રીજું સુપરવિઝન. ડિઝાઇન બનાવવા માટે તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો એની ટોપોગ્રાફી જોવી જોઈએ, એના IS કોડ પ્રમાણે થાય ડિઝાઇન, એ જરૂરી છે. હવે મારા ગામમાં સ્ટેટ હાઈવે હોય, વિલેજ રોડ હોય, નેશનલ હાઈવે હોય, દરેકની ડિઝાઇન અલગ અલગ હોય. હવે જ્યારે વિલેજ રોડ હોય તાલુકા લેવલનો અને એમાં 10 ટન 15 ટનનું વજનની ડિઝાઇન કરેલી હોય અને અત્યારે કપચીના 40 અને 50 ટનના ટ્રકો ચાલતા હોય, ત્યાં કોન્ટ્રાક્ટર શું કરે? બીજી વાત, એક પ્રશ્ન એવો છે કે જ્યારે ભાજપ અને કોંગ્રેસ સરકાર કરતાં આ ધારાસભ્યો ખાસ ધ્યાન રાખવા જેવું છે.